હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 24મો દાખલો જોઈએ. સ્વાધ્યાયના 24મા દાખલામાં આપણે માહિતી આપી સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય તેવી તેમાં ઉભેલો એક બાળક 49 મીટર પર સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? સ્થિર ઉભેલી લિફ્ટ માટે આપણે ગણતરી કરી કે જેમાં પ્રારંભિક વેગ 49 મીટર પર સેકન્ડ છે. સો પહેલા પોઈન્ટમાં આપણે લખીએ છીએ સ્થિર લિફ્ટ માટે પ્રારંભિક ઝડપ જે છે બાળક દ્વારા બોલને ફેંકવાની પ્રારંભિક ઝડપ u 49 મીટર પર સેકન્ડ છે ઉધ્વ દિશામાં. એટલે u બરાબર થશે 49 મીટર પર સેકન્ડ ઉપર તરફ, એટલે પ્લસ લઈશું આપણે. ગુરુત્વ પ્રવેગ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. એ અધો દિશામાં હોય, અધો એટલે નીચે તરફની દિશામાં હોય એટલે માઇનસ થશે. બરાબર, પ્રવેગને આપણે ઋણ લઈશું. દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગે? એટલે ઉપર મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય આપણે પહેલા શોધી કાઢીએ. અને મહત્તમ ઊંચાઈએ એનો વેગ જે છે એ 0 થઈ જાય. એટલે v બરાબર હું લખું છું 0 મીટર પર સેકન્ડ મહત્તમ ઊંચાઈએ વેગ. મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 થશે. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય શું થશે? અહીંયા લખીએ છીએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય શોધવા માટે આપણે પ્રથમ ઘણી બધી રીતથી ગણી શકો તમે. એક સિમ્પલ v બરાબર u પ્લસ at વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો v બરાબર u પ્લસ at. એમાં v ની જગ્યાએ આપણે લખવાનું છે 0, u નું મૂલ્ય 49 છે, a નું મૂલ્ય -9.8 છે ઇન્ટુ t, અને ધેરફોર 9.8t આપણે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે અને that is equals to 49, and therefore t is equals to શું થશે? તો t is equals to થશે 49 divided by 9.8, અને therefore t is equals to થઈ જશે 9.8 એટલે ઉપર આવશે તો 490 divided by 98 થશે એટલે 5 સેકન્ડ આવશે. મતલબ દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય 5 સેકન્ડ થાય. 5 સેકન્ડમાં ઉપર જાય તો એને નીચે આવવા માટે પણ 5 સેકન્ડ થશે. એટલે બાળકના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગે? તો દડાને બાળકના હાથમાં પાછો આવવા માટે લાગતો સમય 10 સેકન્ડ છે. અહીંયા લખીએ દડાને બાળકના હાથમાં પાછો આવવા માટે લાગતો સમય માટે લાગતો સમય 10 સેકન્ડ થશે. આપણે આને બીજી રીતે પણ ગણી શકીએ, અને બીજી રીત હું તમને અહીંયા સાઈડમાં બતાવું છું.
બીજી રીતે ગણવા માટે આપણે આવું લઈ શકીએ કે ભાઈ જ્યારે બોલ ઉપર જાય અને પાછો બાળકના હાથમાં આવે એનું સ્થાનાંતર 0 થઈ જાય અને સ્થાનાંતર 0 થવા માટે લાગતો સમય એટલે સ્થાનાંતર 0 છે. સ્થાનાંતર x બરાબર 0 થાય જ્યારે બોલ બાળકના હાથમાં પાછો આવે ત્યારે. એટલે આપણે x બરાબર સૂત્ર શું લખીએ તો x બરાબર થશે ut પ્લસ 1/2 at સ્ક્વેર. બરાબર. x બરાબર 0 છે, t આપણે શોધવાનું છે, આ ખાસ યાદ રાખો, t શોધવાનું છે. તો x બરાબર 0 લઈ લઈએ. u ની જગ્યાએ લખીએ 49 ઇન્ટુ t માઇનસ 1/2. a ની જગ્યાએ લખશો 9.8 ઇન્ટુ t સ્ક્વેર. 9.8 ડિવાઇડેડ બાય 2 4.9 થાય એટલે 0 ઇઝ ઇક્વલ્સ ટુ એક સ્ટેપ વધારે લખું છું 49 ઇન્ટુ t માઇનસ 4.9 t સ્ક્વેર થશે. 4.9 t સ્ક્વેર ને તમે ડાબી બાજુ લઈ જાઓ તો 4.9 t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 49 t થાય. એક t જતા રહે એટલે t બરાબર શું થશે તો કે 49 ડિવાઇડેડ બાય 4.9 અને બરાબર પણ 10 સેકન્ડ આવે. એટલે બાળકને બોલ ઉછાળ્યા પછી બોલ બાળકના હાથમાં પાછો આવે એના માટે લાગતો સમય 10 સેકન્ડ થશે. આ રીતે પણ તમે ગણી શકો. બંને રીત મગજમાં યાદ રાખો. પહેલી રીતમાં આપણે શું કર્યું હતું કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય 5 સેકન્ડ લઈ લીધો. 5 સેકન્ડમાં ઉપર જાય તો પાછો નીચે આવતા પણ એને 5 સેકન્ડ લાગે એટલે ટોટલ 10 સેકન્ડ સમય થાય. અને બીજી રીતમાં આપણે શું કર્યું હતું કે બાળકના હાથમાંથી બોલ ઉપર ઉછળે અને પાછો બાળકના હાથમાં આવે એટલે ટોટલ એનું સ્થાનાંતર 0 થઈ જાય. 0 સ્થાનાંતર માટે આપણે ગણતરી કરી તો ટોટલ સમય મળી ગયો 10 સેકન્ડ. પેલામાં આપણે મહત્તમ ઊંચાઈએ જવા માટેનો સમય અલગ શોધ્યો, પાછા આવવાનો સમય 5 સેકન્ડ જ થાય એટલે ટોટલ 5 જવાનો, 5 આવવાનો 10 સેકન્ડ થયો. અને સ્થાનાંતર 0 લીધું બીજી રીતમાં, તો બીજી રીતમાં સ્થાનાંતર 0 એટલે ડાયરેક્ટ 10 સેકન્ડ તમને મળ્યું. લખી દઉં છું પ્રથમ રીત. તમે બેમાંથી કોઈ પણ એક રીતે દાખલો ગણી શકો. સમજવા માટે અમે બંને રીત તમને અહીં બતાવી છે. હવે સેકન્ડ પ્રશ્નને ખાસ ધ્યાનથી સમજીએ. જો લિફ્ટ 5 મીટર પર, સેકન્ડ પ્રશ્ન પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ જેટલી નિયમિત ઝડપે ઉપર ગતિ કરવાની શરૂઆત કરે, એટલે હવે લિફ્ટ ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. નિયમિત ઝડપ 5 મીટર પર સેકન્ડથી. તો નેક્સ્ટ પેજ પર માહિતી લખી દઈએ આપણે કે લિફ્ટની ઉપર તરફ અચળ ઝડપ, લિફ્ટની ઉપર તરફ અચળ ઝડપ 5 મીટર પર સેકન્ડ છે. ગતિની શરૂઆત કરે છે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તેટલી જ ઝડપે ઉછાળે છે. એટલે બોલની જે ઝડપ છે એ 49 મીટર પર સેકન્ડ છે. તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પાછો આવશે? એટલે આપણે અહીંયા લખીએ કે બાળક જ્યારે 49 મીટર પર સેકન્ડ ની ઝડપે બોલને ઉપર તરફ અથવા ઉધ્વ દિશામાં ફેંકે છે ત્યારે લિફ્ટ ગતિ કરે છે, બરાબર? તો લિફ્ટ એક નિર્દેશ ફ્રેમ છે અને એ નિર્દેશ ફ્રેમ અચળ વેગથી ગતિ કરે છે અને નિર્દેશ ફ્રેમની અંદર જ બાળક અને બોલ બંને છે અને માટે બાળકની સાપેક્ષે બોલની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. આના જેવું થયું કે ભાઈ આપણે પૃથ્વી ફરી રહી છે, પૃથ્વી સાથે આપણે પણ ફરી રહ્યા છે અને આપણી સાથે બધી જ વસ્તુઓ ફરી રહી છે.
તો આપણને કોઈ વસ્તુ ગતિ કરતી દેખાતી નથી, આપણે ગતિ કરતી નિર્દેશ ફ્રેમની અંદર છે. સિમિલરલી આપણે જ્યારે બસમાં ગતિ કરતા હોય તો આપણી બાજુમાં કોઈ પડેલી વસ્તુ હોય તો બસ પણ ગતિ કરે છે, એટલે નિર્દેશ ફ્રેમ ગતિ કરે છે. એની અંદર આપણે પણ ગતિ કરીએ છીએ, આપણી આજુબાજુના દરેક વ્યક્તિને વસ્તુ પણ ગતિ કરે છે. તો આપણને વસ્તુઓ કે વ્યક્તિઓ ગતિ કરતી દેખાતી નથી. બરાબર? એટલે બાળકની સાપેક્ષે બોલની ઝડપ, લિફ્ટ ગતિ કરે છે તો પણ બાળકની સાપેક્ષે બોલની ઝડપ 49 મીટર પર સેકન્ડ જ રહેશે. બાળકની સાપેક્ષે દડાની ઝડપ અથવા બોલની ઝડપ 49 મીટર પર સેકન્ડ થશે. અને તેથી દડાને બાળકના હાથમાં પરત આવવા માટે લાગતો સમય t બરાબર 10 સેકન્ડ થશે. એટલે સમયમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે સાપેક્ષ ઝડપ બદલાતી નથી. લિફ્ટ સ્થિર હતી ત્યારે પણ બાળકે 49 મીટર પર સેકન્ડ થી ફેંક્યો હતો, તો એને પાછો આવતા 10 સેકન્ડ સમય લાગી હતી. અને લિફ્ટ અચળ વેગથી ગતિ કરે ત્યારે પણ બાળક માટે તો બોલની ઝડપ 49 મીટર પર સેકન્ડ જ છે, અને તેથી તેને બાળકના હાથમાં પરત આવવા માટે લાગતો સમય એ 10 સેકન્ડ જ થશે.